અત્યારે આપણી પાસે હાલ કુલ 53 બીમાર ગૌવંશ છે. અત્યાર સુધીમાં સાહેબ આપણે શિંગડાનું ઓપરેશન કરેલું છે. પેટમાં પ્લાસ્ટિક હોય તો 3 થી 4 ડોલ ભરીને પ્લાસ્ટિક નીકળેલું હોય એવું ઓપરેશન કરેલું છે. નમસ્કાર, મારું નામ છે ઓમ રાજેશભાઈ છાયા અને શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટમાં હું હાલ ટ્રસ્ટી તરીકે કાર્યરત છું. વિચાર માટે તો ખાસ ગુરુ મહારાજની પ્રેરણા અને ઈષ્ટદેવના આશીર્વાદ કે ગૌ સેવાનો સંકલ્પ ઘણા વર્ષોથી જે મનમાં હતો એ સિદ્ધ થઈ રહ્યો છે. આપણી જે હોસ્પિટલ છે ગૌવંશની એ રાજકોટના બાલસર ખાતે, એટલે કે જીઆઈડીસી કાલા રોડ ઉપર જે મેટોડ આવે છે એની બેક સાઈડ બાલસર આવે છે, વાઘોડીની બાજુ. ત્યાં મુરબ્બી શ્રી રણજીતસિંહ નટવરસિંહજી જાડેજા સાહેબ એમની જગ્યા છે, 2 એકર જગ્યા, અને ત્યાં હાલ આપણી આ ગૌવંશ હોસ્પિટલ નિર્માણ પામી રહી છે અને શેડ બને છે, પરંતુ જે ભાગ બની ગયો છે ત્યાં અત્યારે હાલ ગૌવંશ હોસ્પિટલ કાર્યરત છે. અત્યારે આપણી પાસે હાલ કુલ 53 બીમાર ગૌવંશ છે અને સાથે આપણી પાસે એક વેટરનરી ઓફિસર એટલે કે વેટરનરી ડૉક્ટર, 3 લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, એ ઉપરાંત અન્ય 6 જણાનો સ્ટાફ, 24 કલાક કાર્યરત આપણી એમ્બ્યુલન્સ, ડ્રાઈવર સહિતનો સ્ટાફ તમે ગણો તો આપણે 24 કલાક કાર્યરત છીએ અને 10 જણાનો સ્ટાફ સાથે. સાહેબ એમાં એવું છે, ડૉક્ટર જે છે એનો વર્કિંગ અવર્સ ફિક્સ હોય છે, સવારે 9:30 થી સાંજના 7 વાગ્યા સુધી હોય છે, પણ ઈશ્વરની કૃપા છે કે સારો સ્ટાફ એટલે સમય જોતા નથી. બાકી લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર છે ત્યાં 24 કલાક અવેલેબલ હોય છે અને જ્યારે કેસ લેવા જાય ને જરૂર જણાય તો વેટરનરી ડૉક્ટર પણ 24 કલાક ત્યાં હાજર થવાની આપણે શરત સાથે જ એમને ત્યાં જોડે છે. જી, આપણો એક હેલ્પલાઇન નંબર છે રાજકોટ માટે પર્ટિક્યુલરલી 70 699 40 699. આ નંબર ઉપર જ્યારે ફોન આવે એટલે અમે વિડીયો મંગાવતા હોય. વિડીયોમાં અમે જોઈ લઈએ કે ખરેખર આ બિનવારસી નિરાધાર ગૌવંશ છે અને ખરેખર એ સ્થિતિમાં છે કે જે એને હોસ્પિટલ લાવવા માટે જરૂરી બને તો તરત જ આપણી એમ્બ્યુલન્સ રવાના થાય છે અને હોસ્પિટલથી ગયા બાદ અત્યાર સુધીનો એવો રેકોર્ડ છે કે લગભગ 1.5 થી 2 કલાકની અંદર આ સર્વિસ અવેલેબલ થતી હોય ગૌવંશ આપણે હોસ્પિટલ લાવીને સારવાર કરીએ છીએ. અત્યાર સુધીમાં સાહેબ આપણે શિંગડાનું ઓપરેશન કરેલું છે. પેટમાં પ્લાસ્ટિક હોય તો 3 થી 4 ડોલ ભરીને પ્લાસ્ટિક નીકળેલું હોય એવું ઓપરેશન કરેલું છે. આંચળના કેન્સર હોય તો એનું ઓપરેશન કરેલું છે. ચારે પગ ભાંગી ગયા હોય, તૂટી ગયા હોય, ઈજા થયેલી હોય, ચાલવા સક્ષમ ન હોય તો એનું આપણે ઓપરેશન કરીને અત્યારે ચાલતા થઈ ગયેલા છે. અને આંખ ફૂટી ગઈ હોય તો આંખની પણ સર્જરી ત્યાં કરેલી છે. અમારો ગોલ સાહેબ એ છે કે જે બાલસર ખાતે આપણું કન્સ્ટ્રક્શન અત્યારે ચાલુ છે ત્યાં આવનારા 4 મહિનામાં 350 જેટલા ગૌવંશની સારવાર થઈ શકે, એને માવજત મળે, હૂંફ મળે, પ્રેમ મળે અને અબોલ જીવો માટે વધુ ને વધુ કરુણા, વધુ ને વધુ લોકો સુધી પહોંચીએ એ આપણો